તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તો મજામાં તો ફાઇનલી વાગ્યા છે સવારના 7:30 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. મિત્રો સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મિત્રો સવારમાં મારા ફેમિલી લોકો શું કરી રહ્યા છે તમને બતાવો, તમે વિડીયોના અંદર જોડાઈ રહ્યા. તો મિત્રો સૌથી પહેલાં તો સાગર જો શું કરી રહ્યો છે. તો મિત્રો સાગરની મમ્મી ગઈ છે દુકાને. તે સાગરની મમ્મીએ દરવાજો પાછળથી વાંકી દીધો છે બહારથી. તો સાગર દરવાજો ખોલી રહ્યો છે. સાગર ખોલે છે કો આગળ બેટા? હા સાગુ, સાગુ, એ સાગુ, સાગુ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો ગજુ શું કરી છે જુઓ તમે. ગજુ સવારના ફોન જોવા બેસી ગઈ છે. ગજુ, એ ગજુ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો ચા બનવાનું રેડી છે, તમે જોઈ શકો છો. ચા ગેસ ઉપર મૂકી છે અને ચા પણ ઉકળી ગઈ છે. અને નાસ્તા માટે સરસ મજાના ટોસ્ટ અને બીજું શું છે, રોટી પણ છે. અને સાગરની મમ્મી ગઈ છે દુકાને. હવે દુકાનેથી શું નાસ્તો લાવે છે તમને હું બતાવીશ, તમે વિડીયોના અંદર જોડાયેલા રહો. તો જો સાગર તો ચા કાઢવા માટે બધા વાસણ પણ મૂકી દીધા છે. જો 2 રકબી છે, ડીશ છે અને ચમચી છે. સાગુ ચમચી કો બેટા? એ સાગુ ચમચી કો? મમ્મા જોજી ચમચી, ચમચી બતા, ચમચી બતા. આ જુઓ મિત્રો ચમચી સાગુ બતાવી રહ્યો છે. કેવી રીતના ખાવાનું? ચા આગળ કેવી રીતના ખાવાનું એવું? તો મિત્રો જો સાગુ ચમચી લઈને રેડી થઈ ગયો છે કે મારી મમ્મી આવે સીધી ચા કાઢીને એને આપે, એટલા માટે. તમે ત્યાં સુધી વિડીયોના અંદર. તો મિત્રો સાગરની મમ્મી આવી ગઈ છે દુકાનેથી શું નાસ્તામાં લાવે તમને બતાવું. તમે વિડીયોના અંદર જોયેલા તમે જોઈ શકો છો. સાગરની મમ્મી સરસ મજાની પાપડીને ગાંઠિયા લઈને આવી છે અને સાથે એના માટે પાર્લે પણ લઈને આવી છે. તો હવે અમે ચા પીવાની તૈયારી કરી રહ્યા છીએ. તો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો સાગર તો બેસી પણ ગયો. સાગર તો બેસી પણ ગયો. સાગર શું લાવે બેટા? મારું માવું? આ તો જોવા મિત્રો મને આપે સાગર એક ગાંઠિયા નાસ્તામાં. હવે તું શું કરે કે સાગુ? સાગુ જો મિત્રો સાગર રમવા પણ મંડ્યો ગાંઠિયાનો પડીકો લઈને. ગજુ મારી પાછળ ઊભી છે. ગજુ ચાની પીવાનું તારા? હા નહીં પીવે તો ઊભી થાય. હવે પીવે તો નીચે ઉતર. તો મિત્રો સાગરની મમ્મી રોટલી પણ ઉતારી રહી છે. હા બેટા શું ખાવું? એ શું હોય? બોર અમે લેતા હો બેટે. તો મિત્રો ગજલને ખાવા હતા બોર, એટલે મેં કીધું હું બપોરના આવું નોકરી ઉપરથી ઘરે એટલે લેતા આવું. મોટા આવશે, આને નાના નહીં આવા. હા મોટા ને ભૂરા ભૂરા ગુંગળી છે ને મીઠા છે. ભૂરા આ ગુંગળી આગળ ભૂરા હોય જ ને. હા પણ ગુંગળી આવે છે ને મીઠા. તો મિત્રો આજે ગજલને ખાવા છે બોર, એટલે ગજલ માટે હું બોર લઈને આવવાનો છું બજારેથી. જો સાગુ તો તોડવા પણ મંડી નાખતો. સાગુ શું કરી રહ્યા? તમે તો ચા કાઢવાની તૈયારી થઈ ગઈ છે. જો મિત્રો સાગરની મમ્મી હવે ચા કાઢી રહી છે. સાગુ ભાઈએથી નાસ્તો તૂટ્યો નહીં એટલે પડેકું ફેંકી દીધું. જુઓ બાથરૂમની લાઈટ ચાલુ બંધ કરો. અને જો ચા આપણો નીકળી ગયો છે. તો મિત્રો સાગરે રોટલી પણ કાઢી દીધી છે. મને પણ રોટલી આપી દીધી. દીદી ને કહો બેટા, દીદી ના લો બબુ હાચું ઉતરજો, પડતી નહીં બેટા, હાચું ઉતરી જા. તો મિત્રો ગજુ હવે ચા પીવા માટે ઉતરી જાય છે નીચે. તમે જુઓ છો શાંતિથી બેઠી હતી. આપણો ચા નીકળી ગયો છે. હાલો ભાઈ દીદી રોટી આવો.
હું તો જો ચા નીકળી ગઈ છે. સાગુભાઈ રોટી ખાવા બેસી ગયા છે. લાવી ચા. મિત્રો આપણે ચા આવી ગયો છે. આપણે ચા પીવાનું ચાલુ કરી દીધું. તો મિત્રો વિડીયોના અંદર જોડાઈ રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે નવા ઘરેથી ચા પાણી કરી દીધા છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ મારી મમ્મીના ઘરે. મારી મમ્મીના ઘરે શું કરી રહ્યા છે તમને વિડીયોના અંદર જોડાયેલા રહેજો. સામે સામે ગાય માતાના દર્શન થઈ ગયા છે. તો મિત્રો હવે મળીએ છીએ મારી મમ્મીના ઘરે જઈને વિડીયોમાં. ફાઇનલી આપણે આવી ગયા છીએ જૂના ઘરે. અને મારી મમ્મી શું કરી રહી છે તમને બતાવું. સવારમાં દીવાબત્તી કરી રહી છે. જો અગરબત્તી કરી રહી છે. ચા તો હજુ રેડી થયો નથી. ચા બનવાની હવે તૈયારી થઈ ગઈ છે. હજુ કોઈ રણાગત જ નથી. હજુ કંઈ તૈયારી નથી, કેમ કે બી હાલ જ ઉઠ્યા લાગે છે. તો મિત્રો મંદિરના અંદર તમને સવારમાં દર્શન કરાવી દઉં. તો મિત્રો દર્શન કરી લો તમે સવારમાં. તો મિત્રો ચાની કોઈ તૈયારી નથી. બી હાલ જ ઉઠ્યા વાગે છે આરા લોકો. અને આપણે વહેલા ચા પીને આવી ગયા છે જૂના ઘરે. તો મિત્રો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ નોકરીથી ઘરે. તો ઘરના બધા શું કહી રહ્યા છે તમને બતાવું. જોઈ શકો છો સાગર તો મિત્રો ઊંઘ્યો નથી. સાગર જાગી રહ્યો છે. સાગર ખાધું જોરથી બોલ. ખાધું? હા, તું ઊંઘ્યો નહીં? તને ઊંઘ નહીં આવતી? હા બેટા. તો મિત્રો હું આવી ગયો. સાગર મને જોડે આવી ગયો. અને હા બેટા શું કહેવાય? હા ચાલો પણ ખાવા. હા પણ મને ખાવા જ દે આપણે જઈએ. તો મિત્રો ગજુ ઊંઘી ગઈ છે અને મમ્મી જાગી રહી છે. અને મિત્રો જમવામાં શું બનાવ્યું જમવામાં? તો મિત્રો સરસ મજાની ખીચડી વંગાળેલી બનાવી છે. તો આપણે ખાવાની શરૂઆત કરીએ હવે. અને સાગુ મને કે તમે દુકાને ચાલો. કોણ જવું? મમ ચાલી આવે છે. ટાટા કહે છે મમ્મી. તો મિત્રો સાગુ મને કહે છે કે દુકાને ચાલો મમ ખાવા. હેડજે બરાબર લઈ આવ ચાલ. તો મિત્રો હું જઈ રહ્યો છું દુકાને. તો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. મિત્રો સાગરને સરસ મજાની ફ્રૂટી લઈ આપી છે. માજા ફ્રૂટી લઈ આપી છે. અને મેં પણ લીધી છે સરસ મજાની લીમકા. મિત્રો હવે સાગુ પીશે ફ્રૂટી માજા અને હું પૈસ લીમકા. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો દરવાજો આપણે હવે બંધ કરી રહ્યા છીએ. દરવાજો બંધ કરી દે છે. આપણે જઈ રહ્યા છીએ ઘર બાજુ. ચલો બેટા ચડી જાઓ. આ તોડી આપો. લાય. બે મિનિટ પણ કરી આવ બેટા. લે ત્યાં ઉપર ચડી જાય. ચલે પડાવો કરાવો. તમે જોઈ શકો છો સાગર હવે ઉપર ચડી રહ્યો છે ધીમે ધીમે. અમે ફ્રૂટી તોડી આપી છે. પીતો જઈ રહ્યા છે. આગળ વધો બેટા. चलो पाइप लगाए अंदर. हरखी लगाए ना. तो मित्रों सागर रोटी पीतो पाછો આવી રહ્યો છે. અને હું જ્યાં આગળ જઈ રહ્યો છું લીમકા લાવ્યો છું એટલા માટે. તો મિત્રો
અમારી વિડીયોના અંદર જોડાયા જોડે તોડજે પેલું કઈ ગયું ઘઉં ના વેરે મારે તો જોયું સાગરની મમ્મી લીમકા તોડી રહી છે. તો મિત્રો સાગર પી રહ્યો છે અને ગજલબેન તો શાંતિથી ઊંઘેલા છે. સાગુ લીમકા પણ પીવે જુઓ. તો મિત્રો આપણે ફાઇનલી જમવા બેસી ગયા છે. સરસ મજાની ખીચડી છે વઘારેલી, અંદર વટાણાના દાણા નાખ્યા છે સરસ મજા. તો તમને બતાવું તો જોઈ શકો છો એકદમ સરસ મજાની ખીચડી વઘારી છે સાગરની મમ્મીએ. તો આપણે ખીચડી ખાવા બેસી ગયા છીએ. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. જો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને ચા રેડી થઈ ગઈ છે અને ચા પીવાની તૈયારી કરી દીધી છે. તો સાગુ ને ગજુ બીજના ચા પીવા બેસી ગયા છે. શું કરો ભાઈ? ચા પીવે કજુ એવું? નાસ્તો બાસ્તો આપે કે નહીં? કોઈ નાસ્તો બાસ્તો આલો છે? જો તો મિત્રો ચા રેડી થઈ ગઈ છે. મારી પણ ચા નીકાળી દીધી છે અને ચાના અંદર નાસ્તો લાગતો નથી કોઈ. એટલે ભાઈ ભાગીને જાય છે એની મમ્મી જોડે. જો એની મમ્મી ચા પીવા દહીણું કરે, બહુ ઘઉં સાફ કરે છે. તો મિત્રો ત્યાં જઈ છે. જો તો મિત્રો ચાલ ઘઉં સાફ કર્યા જ દળનું કરવા વાળી અઠવાડિયામાં કેટલી વાર દહીણું કરે? તો ખાવા જ નહીં જોઈએ. અઠવાડિયામાં કેટલી વાર દહીણું કરે? અઠવાડિયામાં કે એટલી વાર કરી દે. કેટલી વાર થઈ જાય? કેટલી વાર થાય અઠવાડિયામાં? કેટલી વાર થાય દહીણું અઠવાડિયામાં? અઠવાડિયામાં એક જ વાર થાય વળી ગોળ. હા, એક વાર કરી. આપણે તો અઠવાડિયામાં 2 વાર કરી. કેમનો 2 વાર કરી? વચ્ચે વાર નથી કરતું પેલું. ત્યારે ઘેરથી આવી ત્યાં દળનું કર્યું. તો મિત્રો ગજુની મમ્મીએ તો અઠવાડિયામાં આ વખતે 2 વાર દહીણું કર્યું. જબરજસ્ત રોટલી ખાઈ જાય. તો મિત્રો જોઈ શકો છો આ લોકો મિત્રો સરસ મજાના મમરા અને બેજણા નાસ્તામાં ખાવા બેસી ગયા છે. 3 જણા ભેગા થઈને જોઈ શકો છો. અને મિત્રો હું પણ હવે ચા આપી રહ્યો છું. તો મિત્રો સરસ મજાની ચા રેડી થઈ ગઈ છે. આપણે ચા પી લીધી છે. 5 કિલો ને 200 ગ્રામ હતું તો કેટલું ચાલે? 1 કિલો લોટ હજુ પડ્યો હે તો આપણે કઈ મણ ને અડધો મણ ને એવું થોડું કરીએ. તો મિત્રો હવે આપણે લાવીએ છીએ વિડીયોનો એન્ડ. તો હું આશા રાખું છું કે મારો આજનો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો જરૂરથી કોમેન્ટ કરજો અને મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો કાલે મળીએ છીએ અને ફેમિલી બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.